જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જય દ્વારકાધીશ. આજે આપણે સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે આવ્યા છીએ અને ગોરડકા ગામના ખેડૂતે આમ તો અલગ અલગ બીજાની જમીનોના અંતે રાખીને તો એ બહુ મોટું કામકાજ અને બહુ જાજી જમીનો વાવે છે, પણ એની પોતાની પર્સનલ 50-60 વીઘા જમીન છે અને એમાં એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરે છે. તો ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યા પછી ખેડૂતને શું શું ફાયદા છે ને આપણે ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? મુકેશભાઈ રાણાભાઈ કલસરિયા, ગામ ગોરડકા. તમારો મોબાઈલ નંબર? 9714525721. હવે ભાઈ, આ તમને ગ્રીન ઇન્ડિયા ખાતર તો આ વર્ષથી મળ્યું, તમારા અગાઉના ટાઈમમાં તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા નહોતું? નહીં, અમારી પાસે નતો, પણ મામા પાસે લઈને મેં 3. પણ એમની તો આ વર્ષે ને આના આગળના વર્ષે, એના આગળના વર્ષે ડેમો નું આવ્યું ત્યારે તમારું. ઓકે, પણ એની પહેલા ત્યારે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાવતા, તો એના અનુભવના આધારે અને અત્યારે તમે ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો છે, તો આ તમને પાકમાં શું ફરક લાગે, મગફળીમાં શું ફરક લાગે? અને આની ગ્રેનિટી ને વર્ધક ને બધી રીતે સારું દેખાય છે ઓલા કરતા. બરાબર છે. રાસાયણિક માં આવું કોઈ નતું ને આ ખાતર નાખી તો અમારે દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. વાહ, ખૂબ સરસ. હવે મિત્રો, પછી આ તમે તો જો કે ગયા વર્ષે 3 થેલીનો જ ઉપયોગ કર્યો હતો? 3 થેલીનો. અને 3 થેલીનો ઉપયોગ કર્યા પછી તમે નક્કી કરી લીધું અને એમાં રિઝલ્ટ મળ્યો હતો. ડુંગળીની મેલપા કોઈ થ્રીપ મોનોમચ્છી એવું કોઈ વસ્તુ આવી નથી. બરાબર બરાબર. અને આની મેલપા આજે અમે ઈયળની દવા બિલકુલ છાંટી જ નથી, આ માંડવીની મેલ નહીં, અને તમારે છાંટવી નહીં પડશે. અમે તમને સલાહ આપી જઈએ છીએ એ રીતે તમે દ્રાવણ બનાવજો, એની અંદર ગોળ, ગૌમૂત્ર અને દૂધ મિક્સ કરજો. અને તમારે ઈ પંપ તમે ખર્ચની એવરેજ નો હિસાબ કરશો ને તો 10 રૂપિયા પંપ તૈયાર થાય તમારો. બરાબર. અને આના કરતા સારું રિઝલ્ટ મળશે. ભાઈબંધ આવો. કેટલા વર્ષ થયા તું આ ભાઈની જમીન વાવો? 2 વર્ષ. 2 વર્ષ થયા. તે ગયા વર્ષે મગફળી આવી હતી? ગયા વર્ષે આવી નથી, મીડિયમ કમ હતી. મીડિયમ ને કમ હતી. અને આ વર્ષે ગ્રીન ઇન્ડિયા નાખ્યું તો કેવી થઈ? હવે લીલી લહેર જેવી છે. લીલી લહેર જેવી છે. બરાબર. અને બીજું પછી આમાં દવા બહુ કેટલી છાંટી? આપણે રાસાયણિક દવા નથી છાંટવાની હો. હે? તો ખેડૂત મિત્રો, આ છે ને આ ભાઈના ભાગ્યા છે અને એને ગયા વર્ષે વાવી હતી એટલે ઈ એને મોઢે સ્વીકારે છે કે ગયા વર્ષ કરતા આ વર્ષ મગફળી સારી છે. બીજું, ખર્ચની દ્રષ્ટિએ ખેડૂતને ખૂબ ફાયદા થાય છે કે 1 વીઘામાં 4 થેલી ગ્રીન ઇન્ડિયા નાખો એટલે 1200 રૂપિયાનું ખાતર થાય અને 150 રૂપિયાની દવા થાય. દવા પણ ગ્રીન ઇન્ડિયા ખાતરમાંથી બનાવેલી જ છાંટવાની છે. ભગવાન કરે અને હું તો એમ કહું કે કોઈ એટેક જ ના આવે, પણ કોઈ એટેક આવે ને તોય કદાચ તમારે બાય ચાન્સ એગ્રાની દવા નહીં છાંટવી પડશે. એટલે બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેરમુક્ત ખેતી કરો. અને ઝેરમુક્ત ખેતી કરવાથી તમારા માલ, ઢોર, પશુ, ગાય, ભેંસ, બળદ કોઈ પણ આ ચારો ખાશે, એમાં દુજાણા ઢોર આપણા હોય એના પેટમાં જાય એટલે એના પે દૂધ બને અને એ દૂધ પાછું આપણા જ ઘરમાં ખવાય છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. બીજું, ગોરડકાની આસપાસના વિસ્તારમાં સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને મારી ખાસ એ વિનંતી છે કે તમારે આ ખાતર વાપરવું હોય તો ગોરડકા ગામે નાજાભાઈ બલદાણિયા અમારા ડીલર છે. નાજાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 7874412800. તો મિત્રો, નાજાભાઈ નો કોન્ટેક્ટ કરી અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવો. ભરતભાઈ, માંડવી આમ ટૂંકમાં છે ને, મને તો આમ મારું દિલ એટલે ઠરે છે કે ખેડૂતના દીકરા તરીકે, અને હું એ ખેડૂતનો દીકરો હોવાને નાતે મેં આ જે વસ્તુ તમને ગ્રીન ઇન્ડિયા આપી અને તમે વાવ્યું અને આટલો તમને બેનિફિટ મળ્યો ને, આનાથી વધારે મને આનંદ બીજો હોય નહીં. તમારું શું કહેવાનું છે? ના, બરાબર છે. આની મેલપા આ વર્ષે ફૂગે નથી આવી. વાહ વાહ વાહ. એક છોડવા ગયો નથી. હા, આપણે કોઈ વસ્તુ દવા વાપરી જ નથી. ઓકે, ખૂબ સરસ.